પ્રભુ શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે જન્માષ્ટમી. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઇન્દ્રાણ ગામના વર્ષના ધાર્મિક તહેવારો જેવા કે રામનવમી, શિવરાત્રી, જન્માષ્ટમી વગેરે તહેવારો આપણા હિન્દુ ધર્મમાં ધામધૂમથી ઉજવાય છે. ત્યારે આજે બાયડના ઇન્દ્રાણમાં પ્રભુ શ્રી કૃષ્ણની ભવ્યથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે ચાલુ વરસાદમાં યુવાધન મન મૂકીને ઝૂમ્યું હતું. ગુજરાતમાં રેન્જ એલર્ટ પ્રમાણે વરસાદ પણ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે યુવાનો દ્વારા ચાલુ વરસાદમાં ગામમાં અલગ અલગ ફળિયામાં મટકી બાંધી પ્રભુની લીલાઓને યાદ કરી હતી અને મટકી ફોડનો કાર્યક્રમ યોજ્યો હતો. ગામ આખું, જેમાં શ્રી કૃષ્ણ ગ્રુપના યુવાનો તેમજ ગામની માતાઓનું ભજન મંડળ પણ જોડાયું હતું અને ગામ આખામાં ગુલાલ ઉડાડી ભક્તિમય બન્યા હતા. તો રાત્રિના 12 વાગે વાલાના વધામણાનો કાર્યક્રમ દેવરાજ મ્યુઝિકલ ગ્રુપના સાનિધ્યમાં ભજન તેમજ લોકગીતો દ્વારા ગોઠવવામાં આવ્યો હતો. ગામ આખો ખૂબ જ પ્રેમભાવથી અને ભાઈચારાથી આજના આ પ્રસંગની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરી હતી. દિવસે કૃષ્ણ શોભાયાત્રા તેમજ રાત્રે ભજનનો ભવ્ય પ્રોગ્રામ તેમજ રાત્રે કનૈયાનો જન્મ વગેરે સાંસ્કૃતિક પ્રોગ્રામોનું આયોજન ગામના શ્રી કૃષ્ણ યુવક મંડળના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર આશિષ નાઈ, બાયડ.